परमात्मा श्रृंगार धरते हैं वो भक्त के लिए धरते हैं, और परमात्मा श्रृंगार को उतार भी देते हैं भक्त के लिए। બધા વ્રજવાસીઓ બિચારા ગરીબ હતા અને એ વ્રજવાસીઓ પાસે પૈસા નતા। ભગવાનને વિચાર કર્યો, આ ભારે ભારે આભરણો પહેરીને જો મારા સખાઓ સાથે રમવા જાઉં તો મારા સખાઓને કેટલું બધું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય, અને એમના અંદર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ન થાય એટલે જ તો હું પણ કાળી કામડી ઓઢીને જાઉં। ભગવાને વ્રજના અંદર શ્રીઅંગ પણ એક પણ વસ્ત્ર ઓઢ્યું નથી। ભગવાન નિર્વસ્ત્ર રહ્યા છે, ખાલી ધોતી અને પીતાંબર ધારણ કર્યું છે। કેમ? ભગવાને ખાલી મસ્તક પર મોરપીંછ રાખ્યું છે। યશોદાજીના દિલ ખાतिर બધા શ્રૃંગાર ધરી દેતા, પણ જ્યારે ગૌચારણમાં પધારતા, સખા સાથે રમવા પધારતા, બધું કાઢી દેતા। કારણ કે ભગવાનને તો મારા સખાઓને એવો ભાવ આવી જાય કે આ મોટો ને હું નીચો। ભગવાન કે છે આવો ભાવ હું શું કામ પ્રગટ કરું એ લોકોના અંદર। અહીંયા યશોદાજીના ભાવને પણ સાચવ્યો છે, અહીંયા ભક્તના ભાવને પણ સાચવ્યો છે। कितनी महानता है भगवान की। भगवान આપણને શીખવાડે છે, શીખવા જેવું છે કે તમારા પાસે જો પૈસો હોય તો ક્યારે પણ તમારા પૈસાનો અહંકાર કરીને જેના પાસે પૈસો નથી એને ડાઉન નહીં કરતા કે તારા પાસે પૈસો નથી, મારા પાસે પૈસો છે। નહીં તો એ વ્યક્તિને બહુ હર્ટ થાય છે, એનું દિલ દુખશે, એ ભગવાનના દિલને દુખતું હોય છે। આ શીખવાડે છે ભગવાન આપણને। જ્યારે ભગવાન જેવા ભગવાન પર આટલું બધું ધ્યાન રાખતા હોય, ભક્તની કેર રાખતા હોય, ભક્તના સુખનો વિચાર કરતા હોય, એવું નથી ખાલી પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સુખનો વિચાર, ત્યાં ભગવાનના સુખનો પણ, ભક્તના સુખનો પણ વિચાર। ભાવની પ્રેમની શ્રૃંગાર ધરવામાં ભાવ હશે તો ભગવાનને એ શ્રૃંગાર પ્રેશિયસ લાગશે। અરે ખોટો શ્રૃંગાર પણ જો સાચા ભાવથી ધરવામાં આવે તો ભગવાનને પ્રેશિયસ લાગશે। પણ ભગવાન કહે છે પછી ભાઈ જેમ તારું પણ લૌકિકમાં પ્રોગ્રેસ થાય તો તું પણ તારું ભક્તિમાં પ્રોગ્રેસ કર ભાઈ। તારા પાસે પૈસા નતા તે શરૂઆત કરી મિશ્રી ધરવાની, તારા પાસે ઘર નહોતું તો તારા જ રૂમના અંદર નાની કોઠડીના અંદર તે મને ભરીને રાખ્યા। હું અન્ડરસ્ટેન્ડ કરું તને, તારા પાસે રૂમ નથી, વ્યવસ્થા નથી, પણ તું મોટા મોટા બંગલામાં રહેતો હોય, મોટા મોટા આભરણો પહેરતો હોય, તું મોટું મોટું આટલું બધું લક્ઝુરિયસ લાઈફ જીવતો હોય, અને પછી ખાલી મને બે કટકાટ મિશ્રીના ધર્યા કરે, મને ખોટા શૃંગાર ધર્યા કરે, મારા માટે રૂમ પણ સેપરેટ ના કાઢે, તો થોડું ચાલતું હોય ભાઈ। તારી સ્થિતિને હું સમજુ, પણ પછી તારે મારી સ્થિતિ થોડીક બરાબર કરવી જોઈએ ભાઈ। પછી હું રાજાના ત્યાં ગરીબના ઘરના જેમ રહું એ થોડું ચાલે ભાઈ। આ ગરીબને હું અન્ડરસ્ટેન્ડ કરું કે તારા પાસે ઝૂંપડી છે, તારા પાસે ઘર નથી, તું મને નાની જગ્યાએ રાખ, હું તારો બનીને રહીશ। કારણ કે માતાને જ્યારે દીકરો કે દીકરી થાય છે, પછી ગરીબની માં હોય કે અમીરની માં હોય, એ માનો પ્રેમ ક્યારે પણ ગરીબ કે અમીર બનતો નથી। એ પ્રેમ તો અમૂલ્ય રહેતું હોય છે। પ્રેમમાં અમીરી કે ગરીબી નથી હોતી, પ્રેમ તો એક સનાતન સત્ય છે। પ્રેમને અમીરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી, ભાવને અમીરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી। એ ઝૂંપડીમાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, બાળક માટેનું પ્રેમ માતાનું એવું ને એવું જ રહેતું હોય છે। એની ભાવના મોટી છે। તો ભાવ કે ભૂકે ભગવાનને એક રૂપિયો પણ ભાવથી ધરશો, ભગવાન હસતા હસતા સ્વીકાર કરશે। કરોડો રૂપિયા પણ અહંકારથી ધરશો, ભગવાન લાખ મારશે। ત્યારે પછી ભગવાન પોતાનો ફોર્મમાં આવશે। હવે તું તારો અહંકાર બતાડે તો પછી હું એ ભગવાન છું, પછી તારી કોઈ કમ્પેરિઝન નહીં થાય। અને તું તારા અહંકારને છોડશે તો હું મારા ભગવાનત્વને છોડી દઈશ। હું તારો બાળક છું ભાઈ, તારી નાનકડી દોરીના અંદર હું બંધાઈ જઈશ। એટલે યશોદાજીને જ્યારે ભગવાને પેલા સુંદર બ્રહ્માંડ ઘાટ પર દર્શન કરાવ્યા, માટી ખાધી છે, માટી ખાધી છે, મોઢું ખોલ, ભગવાને મોઢું ખોલ્યું, અખિલ બ્રહ્માંડના દર્શન થયા। યશોદાજીને થયું આ તો ભગવાન છે, આને બંધાય, આને મરાય, દૂર હટી ગયા, હાથ જોડીને ઉભા થઈ ગયા। ભગવાન કે લે આખું ડ્રામા બગડી ગયું, આમને ક્યાં ખબર પડી ગયું, ભગવાન પૂરા ડ્રામા બિગડ ગયા। अब क्या करे? ભગવાને પેલી વૈષ્ણવી માયાને બોલાવી, માયા પ્લીઝ કમ હેલ્પ મી। માયાએ કીધું શું કરું? જૈન લાગ। કોણે? યશોદાજીને। એમને બોલાવો, એમને બોલાવો કે હું ભગવાન છું। અને પાછી માયા લાગી, ભૂલી ગયા યશોદાજી, પાછા મારવા દોડ્યા। ભગવાન કે બસ આવું મને ગમે, હું માર ખાવા તો આવ્યો છું ભાઈ,
મારે બાળક બનવું છે, મારે સેવા કરાવી છે. વલ્લભકુલ પરિવારના ત્યાં ભગવાને આટલો મોટો સુંદર એક અવસર પ્રદાન કર્યો પોતાની સેવા ભક્તિ કરવાનો. સામેથી પધાર્યા છે, આટલી મોટી પધરામણી થઈ. અરે સામાન્ય વ્યક્તિ તમારા ઘેર આવે એ તો સાધારણ વાત કહેવાય, પરંતુ સાક્ષાત ભગવાનની તમારા ઘરે પધરામણી થાય એ તો બહુ ઉત્તમ વાત કહેવાય. એટલા બધા પ્રસન્ન થઈ ગયા વલ્લભકુલ પરિવાર. आनंद में लूटने की इच्छा नहीं होती, लुटाने की इच्छा होती. इनकी इच्छा हुई मैं लुटा दूं सब कुछ. अरे जितना भी मेरे पास है वो सब कुछ मैं न्योछावर कर दूं. तन मन धन से मैं प्रभु के चरणों में पूर्ण रूप से समर्पित हो जाऊं. આવી ભાવના વલ્લભકુલ પરિવારમાં જાગૃત થઈ. એમના પાસે જેટલું પણ હતું, ધનથી લઈને, સોનાથી લઈને, ચાંદીથી લઈને બધી વસ્તુ ભગવાનના ચરણારવિંદોના અંદર સમર્પિત કરી દીધી છે. હે પ્રભુ, આપે અમને એવું સુખ આપ્યું છે, એવું આનંદ આપ્યું છે, એવી અમારા પર કૃપા કરી છે કે અમારા પાસે આજે જેટલું પણ છે અમારે ઠાલવી દેવું છે આપના ચરણોમાં. આપના ચરણોમાં અમારે કંગાલ થઈ જવું છે. આપના ચરણારવિંદના અંદર અમારે પૂર્ણ રીતે સમર્પિત થઈ જવું છે. सब कुछ दे दिया है भगवान के चरणों में. તમને લાગે કે એ તો ભગવાનને તો આપણે નથી કહેતા બ્રહ્મ સંબંધ વખતે, એ ભગવાન દેહ, ઇન્દ્રિય, ઘર બાર, પુત્ર, પરિવાર આ બધું તમારું તમારું તમારું. ભગવાન થોડા સ્ટેમ્પ પેપર પર સહી લઈને બધું કબજો કરવા આવવાના છે. તો બોલવામાં શું છે? સબ કુછ હૈ તેરા, ક્યાં લાગે મેરા. કેટલી વાર બોલતા હોઈએ છે, દરેક જગ્યાએ આંખ બંધ કરી ભગવાન બધું તારું છે, ભગવાન બધું તારું છે, પણ ક્યાં મમત્વ જાય છે? તારું તારું બોલીને મારું મારું જ આવે છે. મમત્વ છે ત્યાં દુઃખ છે ભાઈ. બોલવામાં શું જાય છે? ભગવાન સામે આપણે બધું બોલી શકતા હોઈએ, બોલને ક્યાં જતા હે? તમને લાગ્યું હશે વલ્લભકુલ પરિવાર બોલી ગયા હશે, ભગવાન સબ કુછ હૈ તેરા, સબ કુછ હૈ તેરા, સબ કુછ. ના, એવું નથી ભાઈ. ભગવાનના ચરણારવિંદમાં જ્યારે બધી વસ્તુ સમર્પિત કરી છે, ત્યારે ભગવાને એક નાના બેટીજી હતા, એના નાકમાં સોનાની નથણી રહી ગઈ હતી. તો ભગવાને એને પાસે બોલાવી, અહીંયા આવ, કમ ક્લોઝ. તારી નાકની સોનાની નથણી કાઢ અને મારા ચરણોમાં પધરાવ. ભગવાને સામે ચાલીને બેટીજી પાસેથી એ નાકની નથણી પોતાના ચરણોમાં પધરાવી. એટલે વલ્લભકુલ પરિવાર ખૂબ પ્રસન્ન થયા અને એમના હૃદયમાં ભાવ જન્મ્યો કે ભગવાને અમારું સર્વસ્વ સમર્પણ એ સ્વીકાર કરી લીધું છે. ભગવાનને સબ કુછ સ્વીકાર લિયા. એટલે સામે ચાલીને પેલા બેટીજી પાસેથી નથણી માંગી ભગવાને. હસતા બોલતા શ્રીનાથજીના આવા સંગ થયું હોય પછી બધું જ આપી દેવાની ઈચ્છા થતી હોય, અને પછી ભગવાનને તમે આપો એટલે ભગવાન તમને પાછું આપી જ દેતા હોય છે. આ દૃશ્યને એક બહુ મોટા કોઈક રાજાના રાણી હતા, એમને જોયું અને એમને જોયું કે એક ગુરુએ પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાનના ચરણોમાં કરી દીધું છે. ત્યારે પેલા વૈષ્ણવના મનમાં ઈચ્છા થઈ કે અમારા ગુરુએ આટલું મોટું સમર્પણ કરી દીધું, તો આવો અમે જેટલું સમર્પણ એમને કર્યું છે એ અમે ગુરુને ભેટ ધરી દઈએ. તો સામે જ પેલા વૈષ્ણવને મનમાં પ્રેરણા થઈ ગઈ, જેટલું એમને સમર્પણ કર્યું હતું એ પાછા વૈષ્ણવ એમને ભેટ. ભગવાનના ચરણોમાં પ્રદાન થયેલું ભગવાન ક્યારે પણ પાછું રાખતા નથી. કોઈ ને કોઈ માધ્યમથી, કોઈક ને કોઈક થકી એ ભગવાન તમને પાછું આપી દેતા હોય. પરમાત્મા કો જો ભી દેતે હૈ ભગવાન વાપિસ દેતે હૈ, પરંતુ ભાવના ભગવાને કે वल्लभकुल भावना उत्तम है, उन्होंने सबको दे दिया एक बार. आनंद ए लूटतो નથી પણ લૂટાવે છે, લૂટાવે એને આનંદ કહેવાય. સતઘરાના અંદર શ્રીનાથજી બાબાએ પરમાનંદ કર્યો છે, અને આ બાજુ વ્રજભૂમિના અંદર બધા વ્રજવાસીઓ જ્યારે શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાય છે ગિરિરાજજીના શિખર પર, ત્યારે શ્રીનાથજી દેખાતા નથી, પાટ ખાલી છે. બધા એકબીજાને પૂછવા લાગ્યા, કહાં ગયે પધાર ગયે અમારે પ્રભુ. કોઈને લીધા વગર ભગવાન અચાનક નીકળી પડ્યા છે. અને બધા વ્રજવાસીઓ અંદર અંદર પૂછવા લાગ્યા, આપણો કોઈ અપરાધ થઈ ગયો કે ભગવાન અમને છોડીને જતા રહ્યા? તમારો પ્રેમી તમારાથી કોઈ કારણ વગર જો દુખી થઈ જાય, ડિસ્કનેક્ટ થઈ જાય, તો તમારી ઇન્ક્વિઝિટિવનેસ બહુ વધી જતી હોય છે કે આને શું ખરાબ લાગ્યું, આને શું તકલીફ છે, ખોટું લાગ્યું હોય અને ખબર હોય કારણ, તો 10 વાર એને ફોન કરીને सॉरी कहिए, પણ કારણ જ ના ખબર હોય. અગર કારણ જ નહીં પતા है तो उसको कैसे आप बोलोगे?
તમારો ફોનો ના ઉચકે, તમારો જવાબ ના આપે, કઈ બન્યું ના હોય ને અચાનક ડિસ્કનેક્ટ થઈ જાય તો તમારી કુતૂહલતા બહુ વધી જતી હોય છે. ક્યાં હુઆ, ક્યાં હુઆ, ક્યાં હુઆ? ભગવાન અચાનક પધારી ગયા છે સદગરા. ભક્તોની કુતૂહલતા વધી ગઈ, ये प्रभु कहाँ पधार गए? ઘણીવાર ભગવાન એ ભક્તિને વધારવા માટે વિયોગ આપે છે, દૂરી દેતે હૈ. વિયોગ છે તો સંયોગની મહત્તા છે. જીવનના અંદર ખારાશની પણ એક મહત્તા છે અને મીઠાશની પણ એક મહત્તા છે. જો ખારાશ છે તો જ મીઠાશની મહત્તા છે અને મીઠાશ છે તો ખારાશની મહત્તા છે. નમકીન સાથે જ સ્વીટ લેવાય ભાઈ, અને સ્વીટ સાથે નમકીન જાય. પછી નમકીન ખા ખા કરો તો નમકીનનું મહત્વ ઘટી જશે, અને સ્વીટ ખા ખા કરો તો સ્વીટની મહત્તા ઘટી જશે. જીવનના અંદર બંને ભેગા હોવા જોઈએ. દુઃખ છે તો સુખની મહત્તા છે, સુખ છે તો દુઃખની મહત્તા છે. પણ એ સુખને મેળવવા માટે દુઃખનો પૂર્વાનુભવ જોઈએ તો સુખ મળે. મિશ્રીનો સ્વાદ માણવા માટે નમકીન ખાવું પડે તો મિશ્રીની મહત્તા ખબર પડે. સંયોગની મહત્તાને જાણવા માટે વિયોગને અનુભવ કરવે ત્યારે જેને સંયોગની મહત્તા ખબર પડે. પૂર્વાનુભવ જોઈએ. પૂર્વાનુભવ વગર તમને એની મહત્તા ખબર નહીં પડે.